અમદાવાદમાં બિસ્માર થયેલા તમામ રસ્તાનું કામ હોળી સુધીમાં પૂર્ણ કરવાનો એએમસીનો લક્ષ્યાંક છે. હાલમાં અમદાવાદમાં દૈનિક 4000 મેટ્રિક ટનનું કામ ચાલી રહ્યું છે, જ્યારે 7000 મેટ્રિક ટન સુધી લઈ જવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ટાર્ગેટ છે. અમદાવાદમાં 80% રોડનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. કોર્પોરેશન દ્વારા 7 ઝોનની અંદર રોડ ખૂબ જ સારી રીતે નવા બની રહ્યા છે. એના ડીબી લેવલ હોય, બીસી લેવલ હોય, માઇક્રો રીસર્ફેસ હોય. કોર્પોરેશન દ્વારા હાલ 4000થી વધારે મેટ્રિક ટનનું કામ થઈ રહ્યું છે. અલગ અલગ ઝોનની અંદર 8 જેટલા પેવર કાર્યરત છે અને લગભગ 80% વધારે કામ રોડ બનાવવાનું આ વર્ષનું પૂરું થવા આવ્યું છે. અમદાવાદ શહેરના સ્મશાન ગૃહનું આધુનિકીકરણ કરવા અંગે નિર્ણય લેવાયો છે. અમદાવાદ શહેરમાં આવેલા જર્જરિત સ્મશાનનો સર્વે કરી રિપોર્ટ તૈયાર કરવા માટે સૂચના અપાઈ. જરૂર પડશે સામાજિક સંસ્થાઓની મદદ લઈને સ્મશાનમાં સુધારો પણ કરાશે. આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આજે અંતિમ ધામો છે અલગ અલગ ઝોનની અંદર આવેલા, એ અંતિમ ધામો માટેની આયોજનની પણ ચર્ચા કરવામાં આવી છે.